ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા જિલ્લામાં શિક્ષણ અધિકારી અધિનિયમ હેઠળ ગરીબ અને વંચિત જૂથના બાળકોને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવા માટે વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે કુલ 5202 જેટલી મોટી સંખ્યામાં અરજીઓ નોંધાઈ હતી। આ તમામ અરજીઓની ચકાસણી કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા 3675 અરજીઓને માન્ય રાખવામાં આવી છે। મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે એક એવા ભેજાબાજ આરોપીની ધરપકડ કરી છે, જેણે મ્યુલ એકાઉન્ટ્સ અને લોન અપાવવાના બહાને દેશભરના અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી। રાધનપુર રોડ પર આવેલી સુરસાગર સોસાયટીમાં રહેતા ઋષભકુમાર મુકેશભાઈ પટવા નામના શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઐતિહાસિક નગરી વડનગરમાં રોજગારીના નામે ભોળા નાગરિકોને છેતરવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। શાહપુરા ગામના રહેવાસી ઠાકોર નાનજીજી ભરતજી આક્ષેપ કર્યો છે કે L&T કંપનીના ઇન્ચાર્જ તરીકે ઓળખ આપનાર પાર્થ પટેલ નામના શખ્સે તેમની સાથે લાખોની છેતરપિંડી કરી છે। આ મામલે વડનગર પોલીસમાં લિખિત અરજી આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। કડી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ₹1.72 લાખની કિંમતના કુલ 8 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત કર્યા છે। આ કામગીરી ગુમ થયેલ મિલકત શોધીને તેના અસલી માલિકો સુધી પહોંચાડવાના અભિગમ સાથે કરવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને આ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા। આ ફોનમાં આઈફોન, વિવો, રેડમી અને સેમસંગ જેવા મોંઘા મોડેલોનો સમાવેશ થાય છે। ઊંઝા ગંજ બજાર જે મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, ત્યાં જીરાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી ભાવમાં સતત ઘટાડો થતાં વેપારીઓ અને ખેડૂતો ચિંતિત બન્યા છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ પ્રતિદિન 17,000 થી 18,000 બોરી જીરાની આવક થઈ રહી છે। જોકે તેની સામે ભાવમાં મોટી મંદીનો માહોલ સર્જાયો છે। એક જ અઠવાડિયામાં 20 કિલો દીઠ 150 થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ઊંઝામાં ગૌમાતાને વિશ્વમાતાનું દરજ્જો આપવા અને ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે એક રેલી કાઢવામાં આવી હતી। આ રેલી બાદ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત સાધુ સંતો દ્વારા ગૌવંશની સુરક્ષા અને સન્માન માટે દેશભરમાં ચલાવવામાં આવી રહેલ અભિયાનના ભાગરૂપે સંતો અને ગૌ ભક્તોએ ભારત સરકાર સમક્ષ ગૌ હત્યા વિરુદ્ધ કડક કાયદો લાવી તેના પર કાયમી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। આ ઉપરાંત ગૌમાતાને વિશ્વમાતા તરીકેનું સન્માન અને પદવી આપવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે। ખેરાલુ પોલીસે મલેકપુરા ગોગાપુરા પાટિયા નજીકથી કતલખાને લઈ જવાઈ રહેલા 2 પશુઓને બચાવ્યા છે। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને બોલેરો મેક્સ ગાડીના ચાલક સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે બાતમી મળી હતી કે બળાદ ગામ તરફથી એક બોલેરો મેક્સ ગાડી પશુ ભરીને કતલખાને જઈ રહી છે। આ બાતમીના આધારે પોલીસે મલેકપુરા ગોગાપુરા પાટિયા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ગાડીને રોકાવી હતી। શહેરના નારણપુરા વિસ્તારમાં નિકેતન સોસાયટી પાસે AMTS બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને 2 બાઇકને બસે ટક્કર મારી હતી, જ્યારે બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી। આ ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી લીધો હતો અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રાઈવર નશામાં હતો અને નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો। જોકે હાલ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગૌમાતાને સન્માન અપાવવા માટે સુરતના ગૌ ભક્તોએ અનોખો અને આક્રમક માર્ગ અપનાવ્યો છે। ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 10 વેપારીઓએ પોતાના લોહીથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી છે। ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 10 વેપારી અગ્રણીઓએ સિરીઝ દ્વારા પોતાનું લોહી કાઢીને મોટા કાર્ડ પેપર પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે।
આ પત્રમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ભારતની પવિત્ર ભૂમિને ગૌહત્યા કલંકથી મુક્ત કરાવવાની હૃદયસ્પર્શી અપીલ કરવામાં આવી છે. તોઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી, જેમાં બુલડોઝર અને બળદગાડા સાથે મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા. સેલવાસના ઉલ્ટન ફળિયા રિંગ રોડ પર એક કારને ટક્કરે માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કાર ચાલકને માર મારી કારને આગ ચાંપી દીધી હતી. યોગી મિલન સોસાયટી નજીક એકદંત બિલ્ડિંગ પાસે મુખ્ય માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી વેગેનાર કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા નાના બાળકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકનું લોહિયાળ હાલતમાં ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક બાળક ઉલ્ટન ફળિયાનો જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.